ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ બજારો પણ પતંગ દોરાથી ધમધમી રહ્યા છે ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલના વેચાણને લઈ લાલગેટ પોલીસ દ્વારા પતંગ દોરાના વેપારીઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સુરત શહેરમાં આવેલ ડબગરવાડ પતંગ બજારમાં પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તેમજ તુક્કલને વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ પોલીસ દ્વારા આશરે 40થી વધુ નાની મોટી દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। સાથોસાથ પોલીસ દ્વારા વેપારીઓને સાવચેત પણ કરવામાં આવ્યા હતા કે જો આવનારા દિવસોમાં પણ ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલ મળી આવશે તો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરીના કારણે રાજ્યમાં અનેક અકસ્માત અને તુક્કલના કારણે અનેક આગની ઘટના સામે આવી છે ત્યારે આ વર્ષે આ પ્રકારની દુર્ઘટના અટકે એ માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। जो આવી કોઈ દોરી અથવા તુક્કલ પકડાશે તો મહેરબાન પોલીસ કમિશનર સાહેબનું જાહેરનામું છે અને જાહેરનામા મુજબ જથ્થો કબજે કરીને એફઆઈઆર નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે। સંસ્કૃત ભાષાને જનભાષા બનાવવા માટેના પ્રયાસ સંસ્કૃત ભારતી સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા મોરબી ખાતે પ્રથમ પ્રાંત સંમેલન યોજાયું હતું। સંસ્કૃત ભારતી સંસ્થા છેલ્લા 40 વર્ષથી ભારત તથા વિદેશોમાં સંસ્કૃત સંભાષણ આંદોલન ચલાવી રહી છે અને મોરબીમાં દ્વિદિવસીય કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે જેમાં 400થી વધુ સમર્પિત કાર્યકર્તાઓ જોડાયા છે ત્યારે મોરબીમાં સંમેલનની સાથે સાથે સંસ્કૃત ગ્રંથ તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના સંસ્કૃત નામો સહિતની પ્રદર્શની યોજવામાં આવી હતી। આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી પણ વિવિધ કાર્યક્રમોમાં તથા મન કી બાત કાર્યક્રમમાં સંસ્કૃત ભારતીના આ ભગીરથ કાર્યનો ઉલ્લેખ કરી ચૂક્યા છે। ભારતી એક સંસ્કૃત ભાષાના પ્રસાર પ્રચાર માટે એક આંદોલનનું કામ કરી રહી છે। સંસ્કૃત ભાષાના પ્રસાર પ્રચાર માટે તાલુકા સહ જિલ્લા સહ વિભાગ સહ એવી રીતના પ્રાંત સહ કાર્યક્રમો જે થતા હોય છે અલગ અલગ પ્રકારના એમાંથી એક બહુ કાર્યકર્તાઓના સંગઠન માટે એક કાર્યક્રમ છે પ્રાંતીય સંમેલન। તો આવું સૌરાષ્ટ્ર પ્રાંતનું સંમેલન જ્યારે મોરબીના આંગણે આવ્યું છે ત્યારે અમારો ઉત્સાહ પણ ખૂબ છે। સંસ્કારો લાવવા માટેનું મુખ્ય માધ્યમ છે એ સંસ્કૃત છે। સંસ્કૃત છે તો સંસ્કૃતિ છે અને સંસ્કૃતિ છે તો સંસ્કાર છે। એટલા માટે વાલીઓને મારી વિનંતી છે કે સંસ્કૃતની આવશ્યકતા આજે કેમ છે એ વિષયોનો ભાગ બનવો જોઈએ, આપણા અધ્યાપનનો ભાગ બનવો જોઈએ અને શિક્ષણનો ભાગ બનવો જોઈએ।